જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં પ્રાણીઓ, પંખીઓ અને તેમના ખોરાક વેચતી પેટ પેલેસ નામની દુકાનમાં આગ લાગતા એક શ્વાન અને 4 પક્ષીના ગુંગળામણથી મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે બુધવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ કોઈએ ઇન્દિરા માર્ગ પર જનતા ફાટક નજીક આવેલા ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો કે પેટ પેલેસ નામની આ દુકાનમાં આગ લાગી છે. આ ફાયર સ્ટેશનના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને ધુમાડો તથા ગુંગળામણને કારણે પ્રાણી પંખીઓના મોત થયા છે. આ બનાવ બન્યો ત્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દુકાનના માલિકનું નામ હરેશ ગોસ્વામી છે. તે ગઈકાલે બુધવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ પાછળથી આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આગની આ ઘટના અંગે જાણ થતાં ફાયર સ્ટેશન ઓફિસર કામિલ મહેતા અને રાકેશ ગોકાણી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ આગમાં લવબર્ડ પ્રજાતિના 4 પક્ષીઓ અને એક ડોગનું મોત થયું છે. ફાયરની ટીમે પાંજરામાં પેક કરેલા 7 ડોગ અને 12 પક્ષીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે અને આ તમામ જીવોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ દુકાનની અંદર પંખીઓ અને પ્રાણીઓ જેવા જીવો રાખવામાં આવ્યા હોવા છતાં આ તમામ જીવોને પેક વાતાવરણમાં રેડા મૂકી દેવામાં આવતા આગના આ બનાવને કારણે આ 5 જીવનો ભોગ લેવાતા પશુ પક્ષી પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે મોટા ભાગની આગ શોર્ટ સર્કિટને કારણે લાગતી હોવાનું જાહેર થાય છે, જેથી લોકોને એવો પ્રશ્ન થાય છે કે આ કેવા પ્રકારના વાયરિંગ હશે જેમાં ઠેક ઠેકાણે શોર્ટ સર્કિટ થવાને કારણે આગના બનાવો બની રહ્યા છે. આ પ્રકારના વાયરિંગ ચકાસવાની જવાબદારી કોઈની હોય છે કે કેમ એ પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે. અને આ રીતે નિર્દોષ જીવોને વેચાણ માટે અને નાણાં કમાવા માટે પેક વાતાવરણમાં કોઈ પણ પ્રકારની સલામતી વિના કેદ કરી લેવામાં આવે એ પણ કેટલું વ્યાજબી લેખાય એવી પણ ચર્ચા નગરમાં આગના આ બનાવને કારણે સાંભળવા મળી રહી છે.